પ્રકરણ 87 માં. બપોરના 2-3 વાગ્યા હશે ત્યારે મારા બાપુ મારી પાસે આવ્યા. હું સ્મશાનમાં લીમડાને ટેકે બેઠો હતો, ચૂપ, શાંત, મૃત. તારી માં બોલાવે છે બેટા. મારા બાપુ બોલ્યા. એ શબ્દો સાથે જ મારા શરીરમાં જાણે જીવ આવ્યો અને તરત જ હું ઊભો થયો. મારા બાપુએ મારી આંગળી પકડી અને મને સ્મશાનમાં રામબાઈની ચિતા પાસે લઈ ગયા. લાકડાઓની પથારી ઉપર લાશ સૂતી હતી. મેં એ ચહેરાને જોયો અને ફરી મારું શરીર અને મન અંદરથી મરી ગયું. મારા હાથમાં દહન ક્રિયા કરવા લાકડું આપવામાં આવ્યું હશે. મેં અગ્નિ આપ્યો હશે. લાશ સળગી હશે. અગ્નિના તાપથી જ્યારે મારી ચેતાઓ જીવતી થઈ ત્યારે અગ્નિમાં સૂતેલી રામબાઈ સામું જોઈને હું એક શબ્દ જ બોલી શક્યો, માં. મારી રામબાઈ વાંજણી ન હતી. તેને અગ્નિ દેનારો દીકરો હતો. તેને ધાવનારો દીકરો હતો. તેની લાશ જોઈને રડનારો દીકરો હતો. સાંજ સુધી હું એ અગ્નિ સામે જોતો કલાકો સુધી લીમડા નીચે બેઠો રહ્યો. ચામડી, હાડકાં, માંસ સળગી રહ્યા હતા. રાખ નીચે ખરી રહી હતી. મને આંસુ આવ્યા. સાંજે મને દૂર પેલો લાલ સૂરજ દેખાયો. એ સૂરજની રોશની મારી આંસુ ભરી આંખોમાં આવી. મારી આંખોમાં સૂરજના કિરણો રેલાઈ પડ્યા. એ કિરણો ઉપર મને એક કાળી ઘોડી દૂર દૂર ભાગતી દેખાઈ. એ ઘોડીને પાંખો હતી. ઘોડી ઉપર એક સ્ત્રી બેઠેલી હતી. એનો સાડલો હવામાં લહેરાતો હતો. પાછળ કેસરી ડમરી ઉડતી હતી. એ ડમરીમાં પીળો પતંગ ઉડતો હતો. રામબાઈ, વીરજી અને સિંહણ જઈ રહ્યા હતા. અલખ તરફ, પરબ્રહ્મ તરફ, અનંત તરફ. હું માની શક્યો કે માં હવે મરી ગઈ હતી.